નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી નવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી વગેરેની લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગતની જે શાળા છે તેની અંદર શિક્ષકોની ભરતી આવેલી છે, જેમાં પાર્ટ ટાઈમ ટીચર, તે ઉપરાંત સંગીત શિક્ષક, વિષય શિક્ષક અને અન્ય જે 8 પાસ માટે જે પોસ્ટ આવેલી છે, તે ઉપરાંત સ્નાતક અને અન્ય પોસ્ટ માટેની લાયકાત જે જાહેરાતમાં દર્શાવવામાં આવેલી છે. તો આ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો પાર્ટ ટાઈમ ટીચર, જેમાં ફિઝિકલ એજ્યુકેશન ટીચર જેની લાયકાત બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન ઓર બેચલર ઓફ સાયન્સ ઇન હેલ્થ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ ડિગ્રી ઇન સ્પોર્ટ વિથ એટલીસ્ટ 55% એટલે કે 55% સાથે જે ડિગ્રી હોવી જોઈએ, જે બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન અથવા તો સાયન્સ ઇન હેલ્થ એન્ડ ફિઝિકલ, તે ઉપરાંત 50% સાથે BPEdની ડિગ્રી હોવી જોઈએ અથવા જે અન્ય લાયકાત પણ અહીં દર્શાવવામાં આવેલી છે. તો આ શિક્ષક માટેની જે ઉંમરની વાત કરીએ તો 30 વર્ષની મહત્તમ ઉંમર દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત જે સેન્ટ્રલ ગવર્મેન્ટ મુજબ જે રિલેક્સેશન મળવાપાત્ર છે. ની સેલરીની વાત કરીએ તો 12,000 રૂપિયા જે પાર્ટ ટાઈમ ટીચર માટેની સેલેરી દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત મ્યુઝિક ટીચર માટે પણ જે બેચલર અથવા માસ્ટર પર ભરતી છે, જેની સેલરી પણ 12,000 દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત રસોઈ એટલે કે આસિસ્ટન્ટ કુક જે 8 પાસ અને એક્સપિરિયન્સની કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. જેની ઉંમરની વાત કરીએ તો 35 વર્ષ મહત્તમ ઉંમર દર્શાવવામાં આવેલી છે અને સેલેરી 8,000 રૂપિયા દર્શાવવામાં આવેલી છે. તો મિત્રો, આ પોસ્ટ માટે એટલે કે પાર્ટ ટાઈમ ટીચર અને આસિસ્ટન્ટ કુક માટે જે માત્ર ફિમેલ કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે. તે ઉપરાંત અહીં ફોર્મ અને અન્ય પ્રમાણપત્રો જોડીને જે 23/10 પહેલાં અરજી કરવાની રહેશે. તો અહીં જે એપ્લિકેશન માટેનું ફોર્મ આપવામાં આવેલું છે, તો અહીં સંપૂર્ણ ડિટેલ્સ ભરી અને જે અન્ય પ્રમાણપત્રોની નકલો જોડીને તમારે અરજી રવાના કરવાની રહેશે. તો અહીં આ વિષયની PDF જે છે આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.